ચાંદની અને આજના દિવસે આપણને અત્યારે થોડા મિશ્ર સંકેતો સોમવારની શરૂઆતમાં મળી રહ્યા છે, કારણ કે જો અમેરિકાના બજારોની અંદર આપણને ખાસ કરીને એક મિશ્ર કારોબાર શુક્રવારના દિવસે જોવા મળ્યો હતો. અમેરિકાના બજારો એક ફ્લેટ લેવલ પર આપણને બંધ થવા જોવા મળ્યા હતા અને ત્રીજા દિવસે સતત S&P 500 અને નાસ્ડેક તમને અહીંયા થોડા વધારા સાથે બંધ થતા દેખાયા હતા. બીજી તરફ જાપાનના બજારોની વાત કરી લઈએ તો ત્યાં આગળ એક મોટો ઘટાડો આપણને આવતા જોવા મળી રહ્યો છે, કારણ કે જાપાનની અંદર અહીંયા એક દરો વધવાની જે આશા છે એને લઈને અહીંયાથી થોડીક ચિંતા વધતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ નજર રાખજો. બીજી તરફ ગયા અઠવાડિયાના જો અમેરિકાના બજારોના તમે રિટર્ન જોઈ લેશો તો તમને નાસ્ડેક લગભગ 1% જેટલો વધતો દેખાયો છે. બીજી તરફ S&P 500 અને ડાઉ જોન્સમાં પણ તમને એક અડધા ટકાનો વધારો થતો દેખાયો છે. આ બધાની વચ્ચે આપણને ખાસ કરીને પીસીના આંકડા આવતા દેખાયા. મંથ બેઝિસ પર આપણને જો ત્યાં આગળ કોઈ મોટા ઉછાળા નથી દેખાઈ રહ્યા, ઓલમોસ્ટ થોડો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ જે કોર પીસીના આંકડા છે ત્યાં પણ એક વખત નજર કરી લઈએ, જ્યાં મંથ બેઝિસ પર આપણને જોવા મળી રહ્યા છે એમાં પણ આપણને થોડો ઘટડા તરફી જ કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ યર ઓન યર બેઝિસની ઓર શું સ્થિતિ બની રહી છે પીસીની અંદર તો જુઓ ત્યાં પણ તમને કોઈ બહુ મોટા ઉછાળા નથી દેખાઈ રહ્યા અને ખાસ કરીને કોર પીસીના આંકડામાં પણ આવી જ પ્રકારની એક નરમાશ જોવા મળી રહી છે. પરંતુ અહીંયા ખાસ જે હવે વૈશ્વિક ગ્રોથની એક ચિંતા છે એ ચીનને લઈને છે, કારણ કે ચીનને શું હજી પણ રાહત કોઈક મળશે એવો પ્રશ્ન અત્યારે અહીંયાથી થઈ રહ્યો છે, કારણ કે રાહત પેકેજના જાહેરાત બાદ ત્યાં આગળ અહીંયા આપણને શેરબજારમાં તેજી જોવા મળી છે અને એક સપ્તાહમાં લગભગ જે 13% જેટલું છે હેંગસેંગ અને શાંઘાઈ વધતા જોવા મળી ગયા છે આપણને. બીજી તરફ રિયલ એસ્ટેટ સેક્ટરને અહીંયાથી ચીન રાહત આપવાની થોડી ઘણી કોશિશ કરી રહ્યો છે અને બોરોઈંગ કોસ્ટ અહીંયાથી ઓછા કરવા માટેના પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને જે ઘર ખરીદનારા છે એમના માટે અહીંયાથી જે નિયમો છે એ ઘણા સરળ કરી દેવામાં આવ્યા છે સરકાર દ્વારા, જેને કારણે અહીંયાથી આપણને ત્યાં એક તેજી આવતી જોવા મળી છે. પરંતુ ઓવરઓલ તમે આજના દિવસમાં જો એશિયાના બજારો પર નજર કરશો તો ત્યાંથી પણ આપણને મિક્સ ક્યુઝ થોડા મળી રહ્યા છે. નિક્કેઈમાં તમને થોડો ઘણો ઘટાડો આજના દિવસે આવતો જોવા મળી રહ્યો છે જો ખાસ કરીને, પરંતુ શાંઘાઈ અને હેંગસેંગ જે ચીનની અંદર રાહત પેકેજ છે એને પગલે આપણને એક તેજી જોવા મળી રહી છે, પરંતુ નિક્કેઈ જુઓ અત્યારે પણ 4-4.5% જેટલો ઘટાડો દર્શાવી રહ્યો છે. બીજી તરફ તમને કોરિયા, તાઇવાન અને સિંગાપોરના બજારો પણ થોડાક મિશ્ર કારોબાર જ આજના દિવસમાં આપી રહ્યા છે. કોરિયા, તાઇવાનમાં ઘટાડો છે, સિંગાપોર તમને થોડું ઘણું અત્યારે પોઝિટિવિટી સાથે દેખાઈ રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન જોઈ લો તમને 26,345 પર ફ્યુચર્સ બંધ થતા જોવા મળ્યા હતા. શરૂઆતમાં આપણે જ્યારે અડધો એક કલાક પહેલાંની વાત કરું તો 26,300ની ઉપર ગિફ્ટ નિફ્ટી સસ્ટેન્ડ હતું, પરંતુ ત્યાંથી થોડુંક અત્યારે નીચે આવતું દેખાયું છે. એટલે થોડો આજે ઘટાડા તરફી કારોબાર આપણને રહેતો જોવા મળી શકે છે. પરંતુ મહત્ત્વની વાત એ રહેશે કે આપણે જે સપોર્ટ છેલ્લા ઘણા દિવસથી બનતા દેખાયા છે, સપોર્ટ આજના દિવસે જળવાઈ રહે છે કે નહીં. પરંતુ ઓવરઓલ એક મિશ્ર સંકેત આજે આપણને વૈશ્વિક બજારો તરફથી મળી રહ્યા છે. ચાંદની જી, ધીરજ